જ્યોતિષશાસ્ત્રમાં અમુક ગ્રહોની યુતિને ઘણીવાર પડકારજનક ગણવામાં આવે છે અને આવી જ એક યુતિ છે અંગારક યોગ, જે હવે વૃષભ રાશિમાં બનવા જઈ રહી છે. પણ સવાલ એ છે કે શું આ ખરેખર કોઈ ડરવા જેવી વાત છે કે પછી વૃષભ રાશિના જાતકો માટે આ કોઈ છુપાયેલો આશીર્વાદ સાબિત થશે? ચાલો આજે આ બ્રહ્માંડીય અગનજ્વાળા પાછળનું સાચું રહસ્ય સમજીએ. સૌથી પહેલાં તો આ તારીખો નોંધી લેવી ખૂબ જ જરૂરી છે. 23 ફેબ્રુઆરી 2026થી લઈને 2 એપ્રિલ 2026 સુધી આ જે થોડા અઠવાડિયા છે એ વૃષભ રાશિના જાતકો માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવાના છે. ખાસ કરીને માર્ચ મહિનામાં, જ્યારે અંગારક યોગનો પ્રભાવ એની ચરમસીમા પર હશે. તો આ એક એવી તક છે જેની તૈયારી અત્યારથી જ કરવી પડશે. તો આ સમયગાળામાં અંગારક યોગ નામની એક શક્તિશાળી યુતિ બનશે. જુઓ, પરંપરાગત રીતે જ્યોતિષમાં આને એક અસ્થિર અને સંઘર્ષપૂર્ણ યોગ માનવામાં આવે છે. પણ વૃષભ રાશિ માટે આ શું છે? શું આ કોઈ ભયાવહ ઘટના છે કે પછી સફળતા માટેનો કોઈ છુપાયેલો અવસર? ચાલો આ રહસ્યને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. આ યોગની અસરો શું થશે એ સમજતા પહેલાં એ જાણવું ખૂબ જરૂરી છે કે આ અંગારક યોગ આખરે બને છે કેવી રીતે અને એનો મૂળભૂત સ્વભાવ કેવો છે. તો અંગારક યોગ ત્યારે બને છે જ્યારે મંગળ એટલે કે અગ્નિ અને આક્રમકતાનો ગ્રહ રાહુ સાથે એક જ ઘરમાં આવી જાય. રાહુ જે ભ્રમ અને અતૃપ્ત ઈચ્છાઓનું પ્રતીક છે. હવે આ બે ઉગ્ર ગ્રહોની ઊર્જા જ્યારે ભેગી થાય ત્યારે એક અત્યંત જ્વલંત અને અસ્થિર વાતાવરણ બને છે. આ યોગના મૂળમાં છે તત્વોનો સંઘર્ષ. મંગળ એ છે અગ્નિ તત્વ, શુદ્ધ ઊર્જા, એક્શન, અને રાહુ છે વાયુ તત્વ. એ આ આગને હવા આપવાનું કામ કરે છે. તમે બસ કલ્પના કરો કે કોઈ ભડકતી આગ પર જોરથી પવન ફૂંકાય તો શું થાય? આગ કાબુ બહાર જતી રહે, બરાબર? બસ આ જ કારણ છે કે અંગારક યોગને પરંપરાગત રીતે આટલો પડકારજનક માનવામાં આવે છે. કારણ કે આગ અને હવાનું આ બેકાબૂ મિશ્રણ ગુસ્સો, આવેશમાં આવીને લીધેલા નિર્ણયો અને માનસિક અશાંતિ જેવી નકારાત્મક બાબતોને જન્મ આપી શકે છે. પરંતુ વૃષભ રાશિના જાતકો માટે આ વાર્તા અહીં પૂરી નથી થતી, કેમ કે આ આખી રમતમાં એક ત્રીજો ગ્રહ પ્રવેશે છે જે આખા સમીકરણને બદલી નાખે છે અને આ અગ્નિને એક સાચી દિશા આપે છે. ચાલો જોઈએ કે આ મહાન રક્ષક કોણ છે. તો હવે આપણા મનમાં એક સીધો સવાલ આવે કે જો અંગારક યોગનો મૂળ સ્વભાવ જે આટલો જ્વલંત અને અસ્થિર છે, તો એ વૃષભ રાશિ માટે સકારાત્મક કેવી રીતે બની શકે? અને આનો જવાબ છે ગુરુ, દેવગુરુ બૃહસ્પતિ, જેને જ્યોતિષમાં સૌથી શુભ ગ્રહ માનવામાં આવે છે. આ ગોચર દરમિયાન ગુરુ પોતાની શુભ દ્રષ્ટિથી રાહુ પર સીધી નજર રાખી રહ્યા છે, જેના કારણે રાહુની જે નકારાત્મક ઊર્જા છે, જે ધુમાડો છે, એને એક સકારાત્મક અને રચનાત્મક દિશા મળી રહી છે. હવે અહીં ગ્રહોનું જે ગણિત છે ને, એ ખૂબ જ રસપ્રદ છે. જુઓ, ગુરુ પોતાની સૌથી શુભ 9મી દ્રષ્ટિથી રાહુ પર નજર રાખી રહ્યા છે અને સામે પક્ષે રાહુ પણ પોતાની 5મી દ્રષ્ટિથી ગુરુને જોઈ રહ્યો છે. જ્યોતિષમાં આ જે 9-5નો સંબંધ બને છે એને નવમ પંચમ રાજયોગ કહેવાય છે. અને આ એક અત્યંત શક્તિશાળી યોગ છે જે ભાગ્ય અને સફળતા માટે જાણીતો છે, કારણ કે એ સીધો ધર્મ અને પૂર્વજન્મના પુણ્ય સાથે જોડાયેલો છે. એટલે ગુરુનો આ રક્ષણાત્મક પ્રભાવ અંગારક યોગની આખી રમત જ પલટી નાખે છે. જે આક્રમકતા, સંઘર્ષ પેદા કરી શકતી હતી, એ જ હવે એક ફોકસ્ડ મહત્વાકાંક્ષા બની જાય છે અને વ્યક્તિને તેની કારકિર્દી અને જાહેર જીવનમાં સફળતા તરફ દોરી જાય છે. વાત અહીં ગુરુના પ્રભાવ પર જ નથી અટકતી. આ સમયગાળા દરમિયાન નક્ષત્રોની જે સ્થિતિ છે એ પણ વૃષભ રાશિના જાતકો માટે જાણે સંપત્તિનો માર્ગ ખોલી રહી છે. અને આ જ વાત આ યોગને વધુ ખાસ બનાવે છે. જુઓ, આ સમયગાળા દરમિયાન મંગળ ગ્રહ ધનિષ્ઠા નક્ષત્રમાં ગોચર કરી રહ્યો છે અને ધનિષ્ઠા શબ્દનો અર્થ જ થાય છે સૌથી ધનવાન. એટલે જ તો આ નક્ષત્રને વૈદિક જ્યોતિષમાં સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. તો આ ગોચર સ્પષ્ટપણે નાણાકીય સફળતા અને સંપત્તિના નિર્માણ તરફ ઇશારો કરે છે. અને એમાંય ખાસ વાત તો એ છે કે ધનિષ્ઠા નક્ષત્રનો સ્વામી પણ મંગળ પોતે જ છે. એટલે જ્યારે કોઈ ગ્રહ પોતાના જ નક્ષત્રમાં હોય ને, ત્યારે એ પોતાના શ્રેષ્ઠ પરિણામો આપવા માટે અત્યંત શક્તિશાળી બની જાય છે. તો હવે આપણે એ તો જાણી લીધું કે આ યોગ વૃષભ રાશિ માટે સકારાત્મક છે.
તો હવે સવાલ એ થાય કે આ સમયગાળાનો શ્રેષ્ઠ લાભ ઉઠાવવા માટે શું કરી શકાય? ચાલો એના માટે કેટલાક વ્યવહારિક ઉપાયો જોઈએ. આ ગ્રહીય ઊર્જાનો સામનો કેવી રીતે કરવો? એના માટે એક પ્રાચીન દોહો આપણને ખૂબ સુંદર માર્ગદર્શન આપે છે. આ દોહામાં એક રૂપક દ્વારા ચારિત્ર્યના મહત્વને સમજાવવામાં આવ્યું છે. આ દોહાનો સાર બહુ સીધો અને સરળ છે. જેમ ચંદનનું ઝાડ એની આસપાસ લપેટાયેલા સાપના ઝેરથી પ્રભાવિત નથી થતો અને પોતાની સુગંધ જાળવી રાખે છે, બરાબર એ જ રીતે જો કોઈનું ચારિત્ર્ય મજબૂત અને ઉમદા હોય તો એ રાહુ જેવા ગ્રહોના નકારાત્મક પ્રભાવથી હંમેશા સુરક્ષિત રહે છે. મતલબ કે આપણું ચારિત્ર્ય જ આપણું સૌથી મોટું રક્ષણાત્મક કવચ છે. તો ચારિત્ર્યનું આંતરિક કવચ તો ખરું જ, પણ એની સાથે સાથે કેટલાક દૈનિક આધ્યાત્મિક અભ્યાસ પણ છે જે આ ગ્રહોની ઊર્જાને સંતુલિત કરવામાં મદદ કરી શકે છે અને એના સકારાત્મક પરિણામોને વધારી શકે છે. અહીં 3 મુખ્ય જ્યોતિષીય ઉપાયો છે. પહેલું, રાહુના બીજ મંત્રનો જાપ, જે તેની નકારાત્મક ઊર્જાને શાંત કરે છે. બીજ મંત્ર શું છે? એ ગ્રહની મૂળભૂત ધ્વનિ ઊર્જા છે. બીજું, હનુમાનજીની પૂજા, જે મંગળના સકારાત્મક બળને વધારે છે અને રાહુને કાબૂમાં રાખે છે. અને ત્રીજું, ભગવાન શિવની પૂજા, જે વ્યક્તિને આધ્યાત્મિક સ્થિરતા અને રક્ષણ આપે છે. તો અંતે આ બધી માહિતીનો સાર શું નીકળે છે? ચાલો આ સમયગાળા માટે એકદમ સરળ અને અસરકારક દૈનિક કાર્યયોજના બનાવીએ, જેને અનુસરીને શ્રેષ્ઠ પરિણામો મેળવી શકાય છે. આ સમયગાળાનો પૂરો લાભ લેવા માટે આ 3 બાબતોને પ્રાથમિકતા આપવી જરૂરી છે. પહેલું અને સૌથી મહત્વનું, ઉમદા ચારિત્ર્ય જાળવી રાખવું. એ જ મુખ્ય કવચ છે. બીજું, શક્તિ અને સંયમ માટે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો. અને ત્રીજું, રાહુની ઊર્જાને શાંત કરવા માટે તેના મંત્ર ઓમ ભ્રામ ભ્રીમ ભ્રોમ સહ રાહવે નમઃનો 108 વાર જાપ કરવું. તો અંતે વિચારવા જેવી વાત એ છે કે આ બ્રહ્માંડીય પડકારને એક તકમાં કેવી રીતે બદલશો? યાદ રાખો, આ અંગારક યોગ ડરવા માટે નથી, પણ આ તો પોતાની આક્રમકતા અને મહત્વાકાંક્ષાને એક યોગ્ય દિશા આપીને કારકિર્દીમાં અભૂતપૂર્વ સફળતા મેળવવાનો એક સુવર્ણ અવસર છે.